ફરી ખેડૂત આંદોલન પંજાબ પોલીસે ચંદીગઢમાં ખેડૂતોને અટકાવ્યા 18 એન્ટ્રી પોઈન્ટ સીલ 2000 જવાનો તૈનાત સંયુક્ત કિસાન મોરચાની આગેવાની હેઠળની 5 માર્ચે ધરણાની જાહેરાત કરાયા બાદ પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે। પોલીસે ધરણા માટે ચંદીગઢ કૂચ કરી રહેલા ખેડૂતોને અટકાવ્યા છે। એસકેએમની જાહેરાત બાદ આખા પંજાબમાં અનેક સ્થળે બેરિકેડ્સ લગાવવા ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશના તમામ પ્રવેશ પોઈન્ટો પર સુરક્ષા વધારવામાં આવી છે। વાસ્તવમાં પંજાબના ખેડૂતોએ 5 માર્ચે ચંદીગઢમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી। તેઓ ટ્રેક્ટરોમાં રેલી કાઢીને ચંદીગઢ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। જવાબમાં ચંદીગઢ પોલીસે 18 એન્ટ્રી પોઈન્ટ સીલ કરી દીધા છે। ઉપરાંત ચંદીગઢ તરફના રસ્તાઓ પર ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। ત્યાં 7 ક્ષેત્રોમાં તમામ ડીએસપી અને એસએચઓ સહિત લગભગ 2000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે। સંયુક્ત કિસાન મોરચાએ 30થી વધુ ખેડૂત સંગઠનોનું ગ્રુપ છે। એસકેએમએ ખેડૂતોની વિવિધ માંગણીઓ મુદ્દે ચંદીગઢમાં 1 સપ્તાહ સુધી ધરણા કરવાની જાહેરાત કરી છે। પંજાબ પોલીસના નાયબ ઇન્સ્પેક્ટર જનરલ એચએસ ભુલ્લે કહ્યું કે દેખાવકાર ખેડૂતોને કોઈપણ કિંમતે ચંદીગઢ જવાની પરવાનગી અપાશે નહીં। ખેડૂતોએ ટ્રેક્ટર, ટ્રોલીઓ અને અન્ય વાહનો દ્વારા બુધવારે સવારે ચંદીગઢ જવાના રવાના થવાના છે। જો કે પોલીસે તેઓને વિવિધ સ્થળોએ અટકાવી દીધા છે। મોગામાં ક્રાંતિકારી કિસાન યુનિયનના અધ્યક્ષ જતિંદરસિંહે દાવા સાથે કહ્યું કે પંજાબ પોલીસે કૂચ કરી રહેલા ખેડૂતોને મોગા જિલ્લાના અજીતાલમાં અટકાવ્યા છે। તેમાંથી કેટલાક લોકોને કસ્ટડીમાં લેવાયા છે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કૂચની મંજૂર ન આપતા ખેડૂતો તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। પોલીસે સંગરૂરમાં ગરાચોન અને ભવાનીગઢ સહિત અનેક સ્થળે નાકાબંધી કરી છે। આ ઉપરાંત ટોલ પ્લાઝા પાસે પણ પોલીસનો કાફલો ખડકાવ્યો છે। પોલીસે પંજાબ હરિયાણાની સંયુક્ત રાજધાનીમાં પ્રવેશ કરવા ખેડૂતોને અટકાવ્યા છે। આ ઉપરાંત ચંદીગઢ મોહાલીની બોર્ડર પર બેરિકેડ્સ લગાવી દેવાયા છે। અનેક વાહનોની તપાસ કરવાના કારણે સરહદી ચોકીઓ પર મોહાલીથી ચંદીગઢ સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે। વાહનોની લાંબી કતારો લાગી છે। સાન ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।